સુરતના રાંદેર પોલીસની સતર્કતાને કારણે મોટી ઘરફોડ ચોરી થતી અટકી ગઈ છે। પોલીસે બે મોટા ઘરફોડ ચોરને ફિલ્મી ઢબે પકડી પાડ્યા। ચોરને પકડતા સીસીટીવી સામે આવ્યા છે। બંને ચોરોએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં 50થી વધુ જગ્યાએ ચોરીની ઘટનાને આપ્યો છે અંજામ। અમદાવાદ સહિત રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે। મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી। અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયું છે। ગરમીને કારણે ઉનાળામાં બપોર પાળીની સ્કૂલનો સમય છે સવાનું કરવા શૈક્ષિક સંઘે રજૂઆત કરી છે। સ્કૂલોને ઇન્ડોર પ્રવૃત્તિ પણ વધારે ભાર આપવા ડીઓએ સૂચના આપી છે। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને શિક્ષણ સચિવને પણ રજૂઆત કરાઈ છે।